તમને સ્પર્શતા તમામ સમાચારોની શમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે વાત એક એવી બીમારીની કરવાના છીએ જેનો શિકાર બન્યા છે ભારતના જાણીતા ગીતકાર અલકા યાજ્ઞિક. અને એટલે જ અમે કહીએ છીએ કે વાત કાને ધરવા જેવી છે. હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને એક વિચિત્ર બીમારી થઈ છે. એકથી ચઢિયાતા ગીતો ગાનારા સિંગર અલકા યાજ્ઞિકના ગાયેલા ગીતો સાંભળીને આપણે સૌ ડોલી ઉઠીએ છીએ. ત્યારે અલકા યાજ્ઞિક પોતે જ પોતાના ગીતો સાંભળી શકતા નથી, કેમ કે તેમની શ્રવણ શક્તિ ઓછી થઈ ગઈ છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર વાયરલ એટેકના કારણે તેમને દુર્લભ સેન્સરી હિયરિંગ લોસ થયો છે. તેમને સાંભળવાનું ઓછું થઈ ગયું છે. અલકા યાજ્ઞિક દેશના સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંથી એક છે. આ એ અલકા યાજ્ઞિક છે જેમની શાનદાર કરિયર રહી છે. 25થી વધુ ભાષાઓમાં 21,000થી વધુ ગીતો તેમણે ગાયા છે. અલકા યાજ્ઞિક 2 વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. 2022માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમને સ્થાન મળ્યું. વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકાર તરીકે તેમને સન્માન પ્રાપ્ત થયું છે. આવી જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા ગાયિકા હવે પોતાના જ ગીતો ન સાંભળી શકે તેનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? અલકા યાજ્ઞિકે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. અલકા યાજ્ઞિકે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સને જાણકારી આપતા શું લખ્યું હતું એ પણ અમે આપને બતાવીશું. અલકા યાજ્ઞિકે લખ્યું કે મારા તમામ ચાહકો, મિત્રો અને શુભેચ્છકોને જણાવવું ઈચ્છું છું કે થોડા અઠવાડિયા પહેલા ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ મને અચાનક લાગ્યું કે હું કંઈ પણ સાંભળી શકતી નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિંમત એકઠી કર્યા પછી હું મારા મિત્રોની સામે મૌન તોડવા માંગુ છું, જેઓ વારંવાર પૂછે છે કે હું ક્યાં ગાયબ થઈ ગઈ છું. અચાનક મોટા આઘાતે મને સંપૂર્ણપણે અવાક કરી દીધી છે. હું આ સ્થિતિ સાથે અનુકૂલન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો. હું મારા ચાહકો અને યુવા સાથીઓને હેડફોન અને લાઉડ મ્યુઝિક અંગે ચેતવણી આપવા માંગુ છું. કોઈ દિવસ હું મારા પ્રોફેશનલ જીવનના કારણે સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે ચોક્કસપણે વાત કરીશ. તમારા બધાના પ્રેમ અને સમર્થન સાથે હું મારા જીવનને ફરી પાટા પર લાવવા માટે ઈચ્છી રહ્યો છું. આશા રાખું છું અને ટૂંક સમયમાં તમને ફરીથી મળીશ. આ નિર્ણાયક સમયમાં તમારો સાથ અને સમજણ મારા માટે ઘણા મહત્વના છે. અલકા યાજ્ઞિકના આ શબ્દો છે. આ સમાચાર જાણી અલકા યાજ્ઞિકના ચાહકો અને પ્રિયજનોને ભારે આઘાત લાગ્યો છે. અલકા યાજ્ઞિક સાથે ગાઈ ચૂકેલા ઇલા અરુણથી લઈને સોનુ નિગમ સુધીની ઘણી બોલિવૂડ સેલિબ્રિટીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇલા અરુણે કહ્યું કે આ સમાચાર ખૂબ જ દુઃખદ છે અને તમારે જલ્દી સારા ડોક્ટર્સ પાસેથી સારવાર લેવી જોઈએ અને સ્વસ્થ થઈને પાછા ફરવું જોઈએ. સોનુ નિગમે પણ કહ્યું કે તેમને લાગ્યું કે કંઈ બરાબર નથી. સોનુ નિગમે પણ અલકા યાજ્ઞિક ઝડપથી સ્વસ્થ થાય એવી કામના પણ કરી છે. અલકા યાજ્ઞિકની આ સ્થિતિ થવાનું કારણ હિયરિંગ લોસ ડિસઓર્ડર છે. અલકા યાજ્ઞિક હિયરિંગ ડિસઓર્ડરનો શિકાર બનતા તેમની શ્રવણ શક્તિ ઓછી થઈ ગઈ છે. અલકા યાજ્ઞિકને જે દુર્લભ હિયરિંગ લોસ ડિસઓર્ડર થયો છે તે સેન્સોરિનલ હિયરિંગ લોસ કહેવાય. ઘણીવાર એને ઉલ્લેખ રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ તરીકે પણ થાય છે. એટલે આ બીમારીથી ચેતવા જેવું છે. સેન્સોરિનલ હિયરિંગ લોસ શ્રવણ શક્તિ સંબંધિત એક બીમારી છે. કાનના આંતરિક અંગો કે લોકોની શ્રાવ્ય ચેતાના માળખાને તે નુકસાન કરે છે અને તેના કારણે જ બીમારી થાય છે. બીમારીના કારણે પુખ્ત વયના લોકો 90%થી વધુ સાંભળવાની ક્ષમતા ગુમાવી બેસે છે. સમસ્યા વધારે અવાજ, આનુવંશિક પરિબળો અથવા વૃદ્ધત્વના કારણે થઈ શકે છે.
અલકા યાજ્ઞિકને આ બીમારી થઈ, એના કારણે લોકોનું એના તરફ ધ્યાન દોરાયું છે. પણ આ કહાની સમજવી હોય તો તમારે એક ફિલ્મની કહાની સાથે તેનું કનેક્શન જોડવું પડે. 1.5 દાયકા પહેલા આ વિષય પર એક ફિલ્મ બની. રાજીવ ખંડેલવાલને મુખ્ય રોલ તેમાં મળ્યો હતો. ફિલ્મમાં આ જ બીમારીની વિષય પણ નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય સંગીતકારના જીવન પર આધારિત મોક્યુમેન્ટરી આ ફિલ્મ હતી. મોક્યુમેન્ટરી એટલે એવી ફિલ્મ કે જેની સ્ટોરી કાલ્પનિક હોય, રજૂઆત ડોક્યુમેન્ટરી ફિલ્મની જેમ જ કરાઈ હોય. ફિલ્મનો હીરો રોનક કૌલ એટલે કે રાજીવ ખંડેલવાલ ડીજે તરીકે એ ફિલ્મમાં કામ કરતો હોય છે. રોનકને ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરવાની તક મળી, કારણ કે ફિલ્મ સફળ રહી. અચાનક જ રોનકને સંભળાવવાનું ઓછું થવા લાગ્યું. ડૉક્ટર્સે કહ્યું કે શરાબ અને ડ્રગ્સના વધુ સેવન આના માટે જવાબદાર હોઈ શકે. ઘોંઘાટિયું સંગીત સાંભળવાના કારણે પણ આ સ્થિતિ ઊભી થઈ શકે. ધીરે ધીરે રોનક સંપૂર્ણ બહેરો થઈ ગયો. સાઉન્ડ ટ્રેક ફિલ્મના રોનક કૌલને થયેલી જ બીમારી અલકા યાજ્ઞિકને થઈ છે. રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ નામની આ બીમારી છે. અચાનક આવી જતા તેમાં બહેરાશ કહી શકાય. 10 પૈકી 9 લોકોને માત્ર એક જ કાનમાં સંભળાતું ઓછું થાય છે. સવારે ઉઠ્યા પછી તરત જ એવું લાગે કે ઓછું સંભળાઈ રહ્યું છે. રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસ થવાનું મુખ્ય કારણ નર્વ પાથ વેમાં આવતો અવરોધ છે. આપણા કાન અને મગજની આંતરિક રચના વચ્ચે નર્વ પાથવે છે. આ નર્વ પાથવેમાં ખલેલ પહોંચે કે અવરોધ પેદા થાય ત્યારે સાંભળવાનું બંધ થઈ જાય છે. પણ આ સ્થિતિ માટે એવા કયા કારણો છે જવાબદાર, તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. રેર એટલે કે ભાગ્યે જ થતા આ રોગ રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસમાં એક અથવા બંને કાનમાં સાંભળી ન શકાય. આ બીમારી અચાનક થઈ શકે અથવા આપણી સાંભળવાની ક્ષમતા ધીરે ધીમે ઘટી શકે છે. આ ક્ષમતા કેમ ઘટે છે એ સમજવા સાઉન્ડ એટલે કે ધ્વનિનું સાયન્સ સમજવું પડે. સાઉન્ડનું સાયન્સ કયા પ્રકારે કામ કરે છે પણ જુઓ. સાઉન્ડ વેવ્સ એટલે કે ધ્વનિના તરંગોને ફ્રીક્વન્સીમાં એક માપવામાં આવે છે. અવાજ તીણો હોય તો તેની ફ્રીક્વન્સી વધારે હોય છે. અવાજ જાડો હોય તો ફ્રીક્વન્સી ઓછી હોય છે. અવાજ કે ધ્વનિને ડેસિબલમાં માપવામાં આવે છે. કોઈ જ અવાજ ન હોય કે નીરવ શાંતિ હોય ત્યારે 0 ડેસિબલ હોય. આપણે ઘૂસપૂસ કરીએ ત્યારે અવાજ 30 ડેસિબલની આસપાસ હોય છે. સામાન્ય વાતચીતની તીવ્રતા 60 ડેસિબલની હોય છે. અવાજ વાસ્તવિક રીતે હોય એના કરતાં 30 ડેસિબલ ઓછો સંભળાય. સામાન્ય વાતચીત આપણને ઘૂસપૂસ લાગે અને ઘૂસપૂસ સાવ સંભળાય જ નહીં. 60 ડેસિબલનો અવાજ 30 ડેસિબલ્સ જેટલો સંભળાય છે. 30 ડેસિબલનો અવાજ સંભળાતો જ નથી. કોઈ હળવેથી બોલે તો આપણને સંભળાતું પણ નથી અને આ સમસ્યા બહેરાશમાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગના કહેવા પ્રમાણે મોટાભાગે વૃદ્ધ અથવા મોટી ઉંમરના લોકોમાં આ પ્રકારની બહેરાશ જોવા મળે છે. એક કાનમાં ઓછું અને બીજામાં એનાથી પણ ઓછું સંભળાય એ પણ હિયરિંગ લોસ છે. આ સ્થિતિમાં એક જ અવાજ બંને કાનમાં અલગ અલગ રીતે સંભળાઈ શકે છે. બિલકુલ સંભળાતું બંધ થઈ જાય એના માટે સંપૂર્ણ બહેરાશ શબ્દ વપરાય છે. મેડિકલ ટર્મમાં સેન્સોરિયલ હિયરિંગ લોસ, કનેક્ટિવ હિયરિંગ લોસ અને મિસ્ડ હિયરિંગ લોસ એમ 3 પ્રકાર છે. એટલે કે કાનની વાત સમજવા જેવી છે. કાનના પડદાને નુકસાન થાય તો સેન્સોરિયલ હિયરિંગ લોસ થાય, જેનો ઇલાજ શક્ય નથી. કાનના વચ્ચેના ભાગમાં અવાજ અવરોધાય તો તેને કંડક્ટિવ હિયરિંગ લોસ કહેવાય, જેનો ઇલાજ શક્ય છે. મિક્સ હિયરિંગ લોસ કહેવાય. સેન્સરી નર્વ હિયરિંગ લોસ માટે ઘણા કારણો જવાબદાર છે. અલગ અલગ મેડિકલ શબ્દો પણ તેના માટે છે.
વધારે ઉંમરના કારણે સાંભળવાનું ઓછું થવું અને આ સમસ્યાને પ્રેસ્બિક્યુસિસ કહેવામાં આવે છે. બહુ નુકસાન ન થાય ત્યાં સુધી લોકો એના પર ધ્યાન આપતા નથી. માથામાં ઈજા થવાથી કાનને પણ નુકસાન થઈ શકે છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશરના કારણે પણ હિયરિંગ લોસ થઈ શકે છે. મેનિયર ડિસીઝના કારણે હિયરિંગ લોસ થઈ શકે છે. વ્યક્તિને ચક્કર આવવા લાગે છે અને કાનમાં અવાજ આવે છે. આ સિવાય વધારે પડતી એન્ટીબાયોટિક્સ, કેન્સરની સારવાર માટે વપરાતી કીમોથેરાપી અને લૂપ ડાયુરિક દવાઓના કારણે પણ હિયરિંગ લોસ આવી શકે છે. જોકે સતત મોટા અવાજના સંપર્કમાં આવવાથી કામચલાઉ હિયરિંગ લોસ થઈ શકે છે. જે લોકો વધારે પડતા મોટા અવાજના કાયમી સંપર્કમાં હોય તેમને પણ હિયરિંગ લોસ થઈ શકે છે. આપણે ત્યાં રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસને ગંભીરતાથી નથી લેવાતું. લોકો ઓછું સંભળાય એ ચલાવી લે છે, જેના કારણે દુનિયામાં આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર વિશ્વના લગભગ 20% લોકો રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસનો ભોગ બન્યા છે. આ લિસ્ટમાં નામ ન આવે એના માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે. જે લોકોને વૃદ્ધાસ્થાને કારણે હિયરિંગ લોસ થાય છે, આકસ્મિક હિયરિંગ લોસ થાય એ લોકો તેને રોકી ન શકે, પણ યંગસ્ટર્સ તો અત્યારથી જાગી જાય અને સતર્ક રહે તો ચોક્કસ બચી શકે. અલકા યાજ્ઞિકે લોકોને લાઉડ મ્યુઝિક અને હેડફોનથી દૂર રહેવાની સલાહ આપી છે. તેને યંગસ્ટર ચુસ્તપણે અનુસરે એ પણ જરૂરી છે. ઘોંઘાટથી કેવી રીતે દૂર રહેવું? ઇયરફોન અને હેડફોન્સ અત્યારે આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. યંગસ્ટર્સને તો ઇયરફોન અને હેડફોન્સ વિના ચાલતું જ નથી. યંગસ્ટર્સ ઘરમાં પણ મોટા ભાગે ઇયરફોન કે હેડફોન પહેરે છે. ઇયરફોન અને હેડફોન્સથી બહુ સવલત રહે છે. લાંબા સમય સુધી ઇયરફોન અને હેડફોન્સનો ઉપયોગ ઘાતકી છે. અવાજ કાનમાં પડદાને એકદમ નજીકથી અથડાય છે. કોઈ પણ વસ્તુ નજીકથી અથડાય ત્યારે વધારે ઘાતક હોય છે. કાનના પડદાને કાયમી નુકસાન કરે છે. ઇયરફોન અને હેડફોન્સનો સતત ઉપયોગ ઘણા રોગોને આમંત્રણ આપે છે. વધારે પડતા હેડફોનનો ઉપયોગ કરવાથી શ્રવણ શક્તિ ઘટવા લાગે છે. ઓછું સાંભળવું, બહેરાશ, અનિદ્રા, માથાનો દુખાવો વગેરે સમસ્યા થાય છે. ઘણી વખત જીવલેણ અકસ્માતનું કારણ પણ બને છે. ઇયરફોન અને હેડફોન્સના કારણે બીજા વાહનોનો અવાજ સંભળાતો નથી. આ ઉપરાંત સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોવાની પણ ખરાબ અસર થાય છે. ભારતમાં તો આ પ્રકારના અભ્યાસ થતા નથી, પણ જ્યાં અભ્યાસ થાય છે ત્યાં કારણો ચોંકાવનારા છે. ફ્રાન્સમાં ઇયરફોન અને હેડફોન્સના ઉપયોગ અંગે થયેલા અભ્યાસમાં આંચકાજનક પરિણામો જાણવા મળ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાં પણ દર 4માંથી 1 વ્યક્તિને સાંભળવાની સમસ્યા થઈ રહી છે. મતલબ કે ફ્રાન્સની 25% વસ્તીને શ્રવણ શક્તિની સમસ્યાઓ છે અને આ લોકો ધીમે ધીમે બહેરા થઈ રહ્યા છે. ફ્રાન્સની સ્ટારબર્ગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હેડફોનના ઉપયોગ અંગે કરેલા રિસર્ચના તારણ પ્રમાણે દરરોજ હેડફોન લગાવ્યા પછી હાઈ વોલ્યુમ રાખીને સતત 2 કલાક સોંગ સાંભળવાથી 10 વર્ષમાં જ બહેરાશ આવી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 5 કે 7 વર્ષથી હેડફોનનો ઉપયોગ કરતા લોકોને પસંદ કરીને આ અભ્યાસ થયો હતો. સર્વેમાં ભાગ લેનારા લોકો સતત હેડફોનનો ઉપયોગ કરતા હતા અને દરરોજ સરેરાશ 2 થી 3 કલાક કાનમાં હેડફોનનો ઉપયોગ કરતા હતા. આ લોકોના મેડિકલ ચેકઅપ પછી સંશોધકોએ તારવ્યું કે સામાન્ય લોકોની સરખામણીમાં તેમને સાંભળવામાં તકલીફ પડે છે. આ સિવાય બીજી પણ ઘણી ગંભીર બીમારીઓ તેમને થઈ શકે છે. હેડફોનથી આખા કાન કવર થઈ જતા હોવાથી ઘણાને કાનનો કાયમી દુખાવો થઈ ગયો છે. રિસર્ચમાં ચેતવણી અપાઈ હતી કે દરરોજ 7 કલાકથી વધુ સમય હેડફોન ભરાવીને ઊંચા વોલ્યુમથી મ્યુઝિકનો આનંદ ઉઠાવતા લોકો માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે. હેડફોન ભરાવ્યા વિના રહેવાથી તેમને બેચેની થવા લાગે છે અને તેની ગંભીર માનસિક અસરો થઈ શકે છે. આ સિવાય આ લોકોમાંથી મોટા ભાગનાને માથાનો દુખાવો અને સતત થતો રહે છે. સંશોધકોએ હેડફોન વાપરનારાઓને સલાહ આપી છે કે હેડફોનના સતત ઉપયોગ કરવો હિતાવહ નથી. મોબાઈલ ફોન પર વાત કરતા હો ત્યારે પણ સતત હેડફોન લગાવી રાખવાના બદલે થોડુંક બ્રેક લેતા રહેવું જોઈએ. આ સિવાય વજનમાં હળવા હેડફોન પસંદ કરીને વાપરવા જોઈએ. વોલ્યુમ શક્ય એટલું ઓછું રાખવાથી કાનને લગતી બીમારીઓ ટાળી શકાશે. આ સલાહ
નું આપણા યંગસ્ટર્સે પાલન કરવું પડશે. નહીં તો અલકા યાજ્ઞિક જે સમસ્યાનો અત્યારે શિકાર બન્યા છે અને તેમણે જે કહ્યું છે તે 100% સાચી વાત છે.